સાબરકાંઠા ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનોએ બાળક પર કર્યો ઘાતકી હુમલો। બરબાવ ગામમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો। નાના બાળકને શરીરના ભાગે પહોંચી છે ગંભીર ઈજાઓ। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। બાળકનું નામ છે મનોજ સુનિલભાઈ ડાભી, ઉંમર 4 વર્ષ। બળવાવ ઈડર પાસેથી આ લોકોએ પ્રાથમિક સારવાર ઈડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લીધી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં મોકલી આપેલા છે। બાળકને શ્વાને ડૂચા ભરેલા છે શરીરમાં અલગ અલગ જગ્યાએ। માથામાં આગળના ભાગે 2 છે, પાછળના ભાગે 2 છે, જમણા હાથે 3 જગ્યાએ કરડેલ છે, ડાબા હાથે 2 જગ્યાએ કરડેલ છે અને સાથળના અને પગના ભાગે 3-3, 4-4 જગ્યાએ કરડેલું છે શ્વાન। અત્યારે અમારા સર્જરીના ડૉક્ટરો એને જોઈ રહ્યા છે અને એને જરૂરી જે ટ્રીટમેન્ટ છે એ આપી રહ્યા છે। બાળકની સ્થિતિ અત્યારે હાલ તો સ્ટેબલ છે। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।